નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ ગાંધીનગર વર્લ્ડ ઇન બોક્સ એકેડમી તથા ભાવનગર વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ પ્રોગ્રામની અંદર હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આજે આવનારી પરીક્ષા માટે ખૂબ એવો અગત્યનો સાયન્સનો ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું। તે પહેલાં એક મહત્ત્વની જાહેરાતની આપણે ચર્ચા કરીએ તો જીપીએસસી 1-2 ફાઉન્ડેશન બેચ 2022 જે તારીખ 2/5/2022 જેનો સમય છે 1 થી માંડીને 5:30 વાગ્યા સુધી શરૂ થાય છે। તો આના વિશે તમારે વધારે ઇન્ક્વાયરી માટે મોબાઈલ નંબર 7575061818 પર તમે કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો। તો હવે આપણે આગળના પ્રોગ્રામ તરફ આગળ વધીએ તથા બીજી એક અગત્યની જાહેરાત છે સ્પેશિયલ જનરલ બેચ પ્લસ તલાટી બેચ કે જે શરૂઆતના 3 ફ્રી ડેમો લેક્ચર રાખેલા છે તથા તેનો સમય બપોરે 1 થી 5:30નો જ છે અને તારીખ છે 28/4/2022 ને ગુરુવારના રોજ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર વચ્ચે શરૂ થઈ રહી છે। આના માટે પણ ઇન્ફોર્મેશન માટે તમે 7575061818 પર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો। તો હવે આપણે આપણા પ્રોગ્રામ વિશેની શરૂઆત કરીએ। તો હવે આપણે એક સાયન્સના એવા અગત્યના ટોપિક જે આવનારી પરીક્ષા અત્યારે ચાલી રહેલી સિચ્યુએશન મુજબ તો તમે પણ જાણો છો કે હમણાં થોડા સમયથી 2 વર્ષની અંદર એક્ઝામ પણ બંધ હતી। કેમ બંધ હતી? તો એની પાછળનું અગત્યનું રીઝન હતું કોરોના વાયરસ। તો મતલબ કે આવનારી ઈચ એન્ડ એવરી એક્ઝામની અંદર એક અગત્યનો પરીક્ષાલક્ષી ટોપિક એટલે કયો છે? વાયરસ। તો આજે આપણે અગત્યના ટોપિક વિશે ઇન્ફોર્મેશન મેળવીશું વાયરસ વિશે, જે આવનારા પરીક્ષાની અંદર આપણા માટે 1 થી 2 ગુણનો અવશ્ય પ્રશ્ન બને છે તથા જે જીપીએસસીની તૈયારી કરતા હોય વિદ્યાર્થી મિત્રો માટે પણ મેન્સના ટોપિક તરીકે અગત્યનો એવો ટોપિક છે વાયરસ। 2020ની અંદર શરૂઆતના જે જાન્યુઆરી મહિનાની અંદર લેવાયેલી ડીવાયએસઓની એક્ઝામની અંદર મેન્સની અંદર પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે 10 માર્ક્સનો કે વાયરસ એ બેક્ટેરિયા કરતાં વધુ ખતરનાક કેમ છે। તો એના વિશે આપણે જાણતા હોઈએ તો આપણે સમજી શકીએ કે વાયરસ એ બેક્ટેરિયા કરતાં વધુ ખતરનાક કેમ છે। તો આપણે જાણીએ છીએ ભાઈ, ઘણી વખત કોઈ રૂરલ એરિયા હોય કે મેટ્રોપોલિટન એરિયા હોય તો કોઈ કન્ટીજીયસ ડિસીઝ હોય અથવા તો નોન કન્ટીજીયસ ડિસીઝ મતલબ ચેપી રોગો કે બિનચેપી રોગોનો જો ફેલાવો થયેલો હોય તો આપણે એવી સિચ્યુએશનને રોગચાળો તરીકે ઓળખીએ છીએ। તો મારો પ્રશ્ન છે, રોગચાળાના અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે? તો રોગચાળાના અભ્યાસને આપણે કહીશું એપિડેમિયોલોજી। અત્યારે જે ચાલી રહી સિચ્યુએશનને જે પેન્ડેમિક સિચ્યુએશન, કારણ કે વર્લ્ડ વાઇડ હોવાના કારણે આપણે એપિડેમિક સિચ્યુએશન નથી કહી શકતા, એને આપણે સિચ્યુએશન તરીકે પેન્ડેમિક સિચ્યુએશન તરીકે ઓળખીએ છીએ। કારણ કે કોરોના ક્યાં છે? તો વર્લ્ડ વાઇડ જોવા મળી રહ્યો છે, જે આપણી સાથે જ છે। જેમ કે શરદી એ જ પ્રકારનો અત્યારે કોરોના જોવા મળી રહ્યો છે। તો આપણે વધારે હવે એના વિશે જાણીએ તો વાયરસ વિશેની આપણે વાત કરીએ તો વાયરસ, તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પેન અને નોટબુક લઈને તમે નોટ ડાઉન પણ કરી શકો છો। તો વાયરસ જેનો ગુજરાતી માત્ર વિષાણુ, ચલો વાયરસ જેને આપણે ગુજરાતીમાં વિષાણુ તરીકે ઓળખીએ છીએ। વાયરસનું કોમ્પ્યુટર લેંગ્વેજની અંદર આપણે જાણીએ છીએ, કોમ્પ્યુટર લેંગ્વેજમાં ફૂલ ફોર્મ શું થાય? તો આપણે કહીએ છીએ કે વાયરસ VIRUS વિટલ ઇન્ફોર્મેશન રિસર્ચ અંડરસેજ, જે કોમ્પ્યુટર લેંગ્વેજની અંદર એનું ફૂલ ફોર્મ જોવા મળે છે। વાયરસનો મતલબ ગુજરાતી શબ્દમાં આપણે કહીએ તો વિષાણુ, જેની સંધિ છૂટી પાડતા આપણે જાણીએ છીએ કે વિષ વત્તા અણુ, એનો મતલબ વિષ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવવો જોઈએ કે વાયરસ વિષ કેમ કહેવામાં આવે છે? તો પોઈઝનિંગ છે। ઓકે, તો શરૂઆત કરીએ તો વાયરસની શોધ સૌપ્રથમ કોને કરી હતી? તો વાયરસની સૌપ્રથમ શોધ કરી હતી દિમિત્રી ઇવાન વિસ્કી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ 1992ની અંદર સૌપ્રથમ જે વાયરસની શોધ કરી હતી અને એ કયો વાયરસ હતો? તો તમાકુના છોડની અંદર જોવા મળેલો વાયરસ કે જેનું નામ હતું TMV વાયરસ। TMVનો મતલબ થાય ટોબેકો મોઝેઇક વાયરસ। ટોબેકો મોઝેઇક વાયરસ। ઓકે,
આ સૌ પ્રથમ કયા છોડની અંદર જોવા મળ્યો? તમાકુના છોડમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમાકુનું વૈજ્ઞાનિક નામ કોમેન્ટ બોક્સની અંદર તમે કરી શકો છો. તમાકુમાં કયું ઝેરી તત્વ જોવા મળે છે? તો તમાકુની અંદર નિકોટીન નામનું જે ઝેરી તત્વ જોવા મળે છે. તો એક સર્વે અનુસાર કોરોના કરતાં પણ ભયંકર બીમારી અત્યારે હાલની તારીખમાં બધાને ખબર છે, એ બીમારીનું નામ છે કેન્સર. તો કેન્સર માટે ખૂબ અગત્યનું જે છે તત્વ છે અત્યારે હાલની તારીખમાં તમાકુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પ્રત્યે થોડું પણ આપણે અવેરનેસ હોવી જોઈએ, આનાથી આપણે દૂર રહેવું જોઈએ. કારણ કે આવનારા સમયની અંદર કે જે વ્યક્તિ સ્વાસ્થ્ય સારું છે તે જ અગત્યનું. ઓકે, તો હવે આગળ ચર્ચા કરીએ. ઇવાન વિસ્કીએ સૌપ્રથમ શોધાયેલો તમાકુના છોડમાં ટોબેકો મોઝેઇક વાયરસ, જેના લીધે તમાકુની અંદર જોવા મળતો રોગ તમાકુની અંદર જે રોગ જોવા મળ્યો હતો એ રોગનું નામ હતું કિરમીર રોગ, જે પાંદડા ખરાબ થઈ જાય છે. ઓકે, તો ઇવાન વિસ્કીએ સૌપ્રથમ ફાઉન્ડ કર્યો તો તમાકુના છોડમાં રહેલો ટોબેકો મોઝેઇક વાયરસ. આ વાયરસ છે એ કેવા પ્રકારનો છે? તો નળાકાર છે, અથવા તો જેને આપણે બીજો આરએનએ વાયરસ તરીકે ઓળખીએ છીએ. તો વાયરસના મુખ્ય અગત્યના બે પ્રકાર છે. વાયરસના મુખ્ય બે પ્રકાર કયા કયા છે? તો હવે ચલો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જીવ સૃષ્ટિ હોય એ દરેક જીવ સૃષ્ટિમાં દરેકની અંદર ડીએનએ અને આરએનએ પ્રેઝન્ટ હોય છે. પણ વાયરસ એક એવી વસ્તુ છે, કાં તો એની અંદર ડીએનએ જોવા મળશે, કાં તો એની અંદર આરએનએ જોવા મળશે. તો વાયરસના અગત્યના જે બે પ્રકાર પૈકીનો એક હશે ડીએનએ વાયરસ હશે, અને બીજો છે આરએનએ વાયરસ. એક વાયરસ છે ડીએનએ વાયરસ અને બીજો છે આરએનએ વાયરસ. હવે ડીએનએ અને આરએનએ બંને વાયરસ એ હ્યુમન ઉપર લાગુ પડે છે. બંને વાયરસ મનુષ્યને લાગુ થઈ શકે છે. ઓકે, જેમ કે સ્વાઇન ફ્લૂ હોય કે પછી એચઆઈવી વાયરસ, એચઆઈવી આરએનએ છે. સ્વાઇન ફ્લૂ જે ડીએનએ વાયરસ છે, તો બંને વાયરસ હ્યુમન ઉપર લાગુ પડી શકે છે. પણ આરએનએ પર્ટિક્યુલર જે વાયરસ છે એ વાયરસ ફક્ત એકલા વનસ્પતિ પર જ લાગુ પડતા હોય છે. તો એવા વાયરસ ફક્ત કેવા હોય છે? આરએનએ વાયરસ, જે ફક્ત ને ફક્ત શાની અંદર લાગુ પડતા હોય છે? વનસ્પતિ ઉપર લાગુ પડતા હોય છે. જ્યારે કેટલાક ડીએનએ વાયરસ છે, આ ડીએનએ વાયરસ છે જેમ કે ઇકોલાઈ બેક્ટેરિયા, જેને બેક્ટેરિયોફેજ વાયરસ. તો ડીએનએ વાયરસ પર્ટિક્યુલર હશે એ ફક્ત ને ફક્ત ચલો મનુષ્ય ઉપર લાગુ પડે છે, પણ ઓનલી ફોર ડીએનએ વાયરસ એ લાગુ પડતા હોય તો એને આપણે બેક્ટેરિયોફેજ વાયરસ તરીકે ઓળખીએ છીએ. મનુષ્ય પર તો બંને લાગુ પડે છે. આરએનએ વાયરસ હશે એ ઓનલી ફોર વનસ્પતિમાં જોવા મળતા વાયરસ ફક્ત કેવા પ્રકારના હશે? તો આરએનએ વાયરસ હશે. બેક્ટેરિયોફેજ વાયરસ ફક્ત કેવા પ્રકારના હશે? તો ડીએનએ વાયરસ હશે. અને મનુષ્ય ઉપર લાગુ પડતા વાયરસ કેવા પ્રકારના હશે? તો ડીએનએ પણ હશે અને આરએનએ બંને પ્રકારના વાયરસ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો આ વાયરસના જે મુખ્ય બે પ્રકારની આપણે ચર્ચા કરી. હવે વાયરસ એ કેવી વસ્તુ છે? તો વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. તો વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડીનો મતલબ શું થાય? તો જ્યાં સુધી વાયરસ વાતાવરણની અંદર છે ત્યાં સુધી એ કેવા છે? તો ફક્ત નિર્જીવ અવસ્થા ધરાવે છે. મતલબ એ કોઈ પણ પ્રકારની પોષણ, શ્વસન, ઉત્સર્જન કે પ્રજનન આવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયાઓ કરતા નથી. ઓકે, પણ જેવું કોઈ માધ્યમની અંદર એન્ટર થાય છે એટલે એનું રૂપાંતર શાની અંદર થઈ જાય છે? તો સજીવની અંદર રૂપાંતર થઈ જાય છે. મતલબ માની લો કે કોઈ વ્યક્તિ ઉપર આ વાયરસ, એક્ઝામ્પલ તરીકે શરદી, તો શરદી વસ્તુ લાગુ પડે છે, વાયરસથી થાય છે. તો શરદીના જો વાયરસ આપણા શરીરમાં એન્ટર થાય છે પછી આપણા શરીરની અંદરથી એ વાયરસનો ફેલાવો થવા લાગે છે. વાતાવરણમાં કેવી અવસ્થા ધરાવતા હોય છે? તો નિર્જીવ અવસ્થા. જેવા કોઈ જીવંત માધ્યમમાં એન્ટર થાય છે એટલે કેવી અવસ્થા ધરાવે છે? તો સજીવ અવસ્થા જોવા મળે છે. તો મતલબ વાયરસ કહી શકાય તો એક અજય અમર જેવી વાત થઈ. ઓકે, જેમ કે હનુમાન દાદાની આપણે વાત કરી તો અજય અમર છે. ઓકે, તો વાયરસને હરાવવા માટેનો રસ્તો કયો છે? તો વાયરસને હરાવવા માટેનો રસ્તો કે જે અત્યારે આપણે કરી રહ્યા છે વેક્સિનેશન. તો વાયરસ માટે ખૂબ અગત્યનો રસ્તો કયો છે? વેક્સિનેશન. અને બીજી વસ્તુ આપણી ઇમ્યુનિટી સિસ્ટમ કેવી હોવી જોઈએ? તો સારી એવી હોવી જોઈએ. તો એના લહડાવવા માટેના રસ્તા આપણા જોડે બે છે, વેક્સિનેશન એન્ડ ઇમ્યુનિટી સિસ્ટમ કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ. કારણ કે વાતાવરણમાં નિર્જીવ અવસ્થા છે પણ શરીરમાં એન્ટર થયા પછી કેવી અવસ્થા ધરાવતા હોય છે? તો સજીવ અવસ્થાની અંદર જોવા મળતા હોય છે. ઓકે, તો
એક વ્યક્તિ હતા જેમનું નામ આપણે દરેક જાણીએ છીએ, લુઈ પાસ્ચર, કે જે સૂક્ષ્મજીવ વિજ્ઞાનના આપણે મોડર્ન ફાધર તરીકે ઓળખીએ છીએ. તો આ લુઈ પાસ્ચર નામના વ્યક્તિએ, આપણને પણ ખબર છે કે લુઈ પાસ્ચરે કઈ રસીની શોધ કરી છે? તો હળકવાની રસી. હળકવા શાનાથી થાય? તો ઘણા લોકોનો જવાબ હશે કૂતરું કરડવાથી. હવે કૂતરાને હળકવા થયું તો કઈ રીતના થયું? ઓકે, તો કૂતરાને હળકવા લાગુ પડે તો વાયરસથી જ લાગુ પડે છે. એ કયા વાયરસથી લાગુ પડે છે આપણે ચર્ચા કરીશું આગળ. આ લુઈ પાસ્ચરના મતે વાયરસ તો મતલબ એટલે શું થાય? તો ઝેરી રસાયણ અથવા તો ઝેર થાય છે. ઝેરી રસાયણ અથવા તો ઝેર વાયરસનો મતલબ થાય છે. કોના મતે? તો લુઈ પાસ્ચરના મતે. વાયરસનું જે બહારનું આવરણ છે એ શાનું બનેલું છે? તો વાયરસનું બહારનું આવરણ એક કેપ્સિડનું બનેલું જોવા મળે છે. અને આ કેપ્સિડ લેયરના કારણે જ વાયરસ વાતાવરણની અંદર પણ એના પર કોઈ પણ પ્રકારની વાતાવરણની અસરો જોવા મળતી નથી. તો વાયરસ કરતાં પણ એક અતિ સૂક્ષ્મ એવા ભાગ છે કે જે લિવિંગ પ્રોપર્ટી તરીકે નથી ગણતા આપણે, નોન લિવિંગ પ્રોપર્ટી તરીકે આપણે આની વાત કરીએ છીએ. ઓકે, તો શરીરમાં ગયા પછી એ કેવા થાય છે? સજીવન જોવા મળે છે. તો વાયરસ કરતાં પણ અતિ સૂક્ષ્મ છે વિરોઇડ્સ. પણ વિરોઇડ્સના લીધે આપણને કોઈ પણ પ્રકારનો રોગ જોવા મળતો નથી, કારણ કે વિરોઇડ્સની બહારનું જે કોઈ આવરણ આવું કેપ્સિડમય કે કાઇટિનમય આવું કોઈ આવરણ જોવા મળતું ન હોવાના કારણે આ વાતાવરણની અંદર જીવંત રહી શકતા નથી. ફક્ત વિરોઇડ્સના કારણે જો કોઈ બીમારી જોવા મળતી હોય તો વિરોઇડ્સના જે શોધ કરી હતી 1971ની અંદર ટીઓ ડાયનેર નામના વૈજ્ઞાનિકે વિરોઇડ્સની શોધ કરી હતી, જેના લીધે ફક્ત બટાકાની અંદર ત્રાકમય ગ્રંથિલ રોગ વિરોઇડ્સના કારણે જોવા મળે છે, પણ મનુષ્ય ઉપર અથવા પ્રાણી ઉપર કોઈ પણ પ્રકારની વિરોઇડ્સના લીધે અસર જોવા મળતી નથી. હા, પણ વાયરસના લીધે તો આપણે જોઈ શકીએ છીએ. તો હાલની તારીખમાં ખતરનાક વાયરસ જ છે. ઓકે, ચલો હવે જોઈએ આગળ. ચલો વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે જે પણ બોલતો રહું છું ઇન્ફોર્મેશન વિડીયોને પોઝ કરીને તમે નોટ ડાઉન પણ કરી શકો છો, અથવા તો બોર્ડ ઉપર જે પણ ઇન્ફોર્મેશન છે એને પણ તમે નોટ ડાઉન કરી શકો છો. ચલો આગળ ચર્ચા કરીએ તો વાયરસ વિશે થોડી આગળ વધારે ઇન્ફોર્મેશન મેળવીએ. હવે ચલો, વાયરસનું જે કદ છે, વ્યાસની દ્રષ્ટિએ આપણે એની વાત કરીએ તો વાયરસનો જે વ્યાસ છે 20 નેનોમીટરથી 500 નેનોમીટર જેવા મિમી વાયરસ સુધીના એના વ્યાસ આપણે જોઈ શકીએ છીએ. એનો મતલબ છે કે વાયરસને આસાનીથી પકડી શકાતો નથી. તો વાયરસને આપણે એમનામ સાદા માઇક્રોસ્કોપની અંદર જોઈશું તો વાયરસ આપણને જોવા મળશે નહીં. તો આના માટે આપણે કેવા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે? તો વાયરસને આપણે જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી આપણે વાયરસને જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ. બાકી સાદા માઇક્રોસ્કોપની મદદથી આપણે વાયરસ જોઈ શકતા નથી. 1 નેનોમીટર એટલે આપણે જાણીએ છીએ 10⁻⁹. ઓકે, કેટલા મીટર થાય છે ભાઈ? 10⁻⁹ મીટર થાય છે. એટલે જાણી શકીએ છીએ કે 1/10⁹ ભાગ આપણે કહી શકીએ. તો અતિ સૂક્ષ્મ હોવાના કારણે આપણે નરી આંખે તો બિલકુલ નથી નિહાળી શકતા, માઇક્રોસ્કોપની મદદથી પણ નથી નિહાળી શકતા. તો એને જોવા માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોવા પડે છે. તો હવે આપણે અગત્યના જે પરીક્ષાલક્ષી એવા વાયરસ જે હાલની તારીખની અંદર પણ ઘણા કેસો જોવા મળે છે. તો પહેલાં એવા આપણે વાયરસની ચર્ચા કરીએ. જે વાયરસ, જે બીમારીનું નામ છે ચલો, પહેલી બીમારીની આપણે ચર્ચા કરીએ જેનું નામ છે ડેન્ગ્યુ. ચલો, ડેન્ગ્યુ એ કયા વાયરસથી થાય છે? તો આપણે જાણીએ છીએ કે ડેન્ગ્યુ મચ્છર જેનું નામ છે હમણાંની જ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલું છે કોન્સ્ટેબલ લેવલે. ડેન્ગ્યુનો ફેલાવો કોણ કરીએ પછી આપણે વાયરસનું નામ લખીએ. ચલો, ડેન્ગ્યુનો ફેલાવો કોણ કરે છે? તો ડેન્ગ્યુનો ફેલાવો એડિસ ઇજિપ્તી મચ્છર. હવે કયો મચ્છર ફેલાવો કરે છે? એડિસ ઇજિપ્તી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન આપો. ડેન્ગ્યુનો ફેલાવો કરે છે એડિસ ઇજિપ્તી. હવે માદા જે એડિસ ઇજિપ્તીની વાત થાય છે, 2 પ્રકારના મચ્છર હોય, નર અને માદા. ઓકે, પણ નર મચ્છર એ ક્યારેય કરડતા જ નથી, માદા મચ્છર જ લોહી પીવે છે. ઓકે, ખાલી નર મચ્છર ગુણગુણ કરવા માટે જ પેદા થયેલા છે. ઓકે, રિપ્રોડક્શન સિસ્ટમમાં વધારો કરવા માટે. બાકી
અહીંયા દરેક મચ્છરની વાત કરીએ, કોઈ પણ મચ્છર તો હંમેશા એ મચ્છર હશે માદા મચ્છર. એડિસ ઇજિપ્તી મચ્છર એ શુદ્ધ પાણીમાં ઈંડા મૂકે છે, એને ગંદુ વસ્તુ પસંદ નથી ભાઈ, તો શુદ્ધ પાણીની અંદર ઈંડા મૂકે છે. આ મચ્છર ફક્ત દિવસે જ કરડે, રાત્રે કરડતા નથી. ઓકે, જેને યલો મોસ્કીટો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે જાણીએ છીએ કે ઇજિપ્ત, ચલો ઇજિપ્ત એ દેશ છે એ પણ આપણને ખબર, પણ એ જે દેશોનો સમૂહ છે એ દેશોને આપણે કઈ કન્ટ્રી તરીકે ઓળખીએ છીએ? તો એને આપણે આરબ કન્ટ્રીઓ તરીકે ઓળખીએ. તો ડેન્ગ્યુના વાયરસને યાદ રાખવા માટે આપણી કન્ટ્રી કઈ છે? ઇજિપ્ત કન્ટ્રી. એના ઉપરથી ડેન્ગ્યુનો જે વાયરસ છે એનું નામ છે અર્બો વાયરસ. કયો વાયરસ છે ભાઈ? અર્બો વાયરસ. હવે ઘણા બુકોની અંદર માર્કેટમાં ઘણી બધી જે બુકોમાં અલગ અલગ પ્રકારના ડેન્ગ્યુના વાયરસ પણ લખેલા, કોઈ જગ્યાએ ફાલવી વાયરસ તરીકે લખીને. હવે શું છે ભાઈ, જેમ કે આપણી જ વાત કરીએ, કોઈ પણ સૃષ્ટિ RH વિટેકરે સૌ પ્રથમ 5 સૃષ્ટિ વર્ગીકરણ કર્યું, તેમાં કોઈ વાયરસનો ઉલ્લેખ નહોતો. પણ સૃષ્ટિ વર્ગીકરણ કઈ રીતના થાય તો એની થોડી ચર્ચા કરી લઈએ, એટલે ઇઝીલી તમને ખબર પડે કે આ વાયરસ અર્બો વાયરસ અથવા તો ફાલવી વાયરસ આ કેમ કહેવામાં આવે છે. તો આપણે જાણીશું, ચલો આપણે કઈ સૃષ્ટિ, તો આપણે કહીશું કે આપણે પ્રાણી સૃષ્ટિ છીએ. ઓકે, 5 સૃષ્ટિનું વર્ગીકરણ RH વિટેકર દ્વારા થઈ ચૂકેલું છે. ઓકે, જે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. તો સૌથી મોટું સૃષ્ટિ હોય, શું હોય ભાઈ? સૌથી મોટું સૃષ્ટિ, જેને આપણે કિંગડમ કહીએ. જેમ કે મનુષ્ય આપણે પ્રાણી સૃષ્ટિના જ છીએ. સૃષ્ટિનું વિભાજન આપણે શાની અંદર કરીએ છીએ? તો સૃષ્ટિ વિભાજન હંમેશા સમુદાયની અંદર જોવા મળે. આ સમુદાય કે જેને આપણે ફિલ્મ અથવા તો ડિવિઝન, આપણે કયા સમુદાયના જોઈએ કે મેરુદંડી અને અમેરુદંડી. તો માણસ એ કયા સમુદાયની અંદર જોવા મળે છે? તો મેરુદંડી સમુદાય જોવા મળે છે. સમુદાયનું વિભાજન કરીએ તો શાની અંદર થાય વિદ્યાર્થી મિત્રો? તો સમુદાયનું વિભાજન વર્ગની અંદર, જેને આપણે ક્લાસ કહીએ, ને આપણે કયા વર્ગના પ્રાણી? તો મેમલ્સ, મતલબ સસ્તન વર્ગના પ્રાણી છે. વર્ગનું વિભાજન કરીએ તો શાની અંદર જોવા મળે? તો વર્ગનું વિભાજન જોવા મળે ગોત્ર. ઓકે, તો એ ગોત્ર, જેમ કે આપણું ગોત્ર કયું છે? તો આપણે કોર્મેટા તરીકે ઓળખાણ. ગોત્રનું વિભાજન કરીએ આપણે તો કુળ, જેમ કે આપણે હોમિનોઇડ કુળના કહેવામાં. ઓકે, તો હવે એ જ વાત થાય છે. કુળ પછી જેનું વિભાજન કરીએ તો પ્રજાતિ, જેને આપણે જીનસ કહીએ તો આપણે હોમો કહેવાના. પ્રજાતિનું વિભાજન કરીએ તો જેની અંદર શાના વિભાજન થાય? તો જાતિમાં, જેમાં આપણે સેપિયન્સ તરીકે ઓળખાણા. ઓકે, તો સૃષ્ટિ વિભાજન સમુદાય, સમુદાય વિભાજન વર્ગ, વર્ગ વિભાજન ગોત્ર, ગોત્ર વિભાજન કુળ, કુળ વિભાજન પ્રજાતિ અને પ્રજાતિ વિભાજન જાતિની અંદર જોવા મળે. તો મતલબ જે અહીંયા વાયરસ હોય છે ભાઈ, એ ઘણા વાયરસ હોય છે. એ બુકની અંદર શું લખીને આપેલા હોય છે? તો બુકની અંદર એનું એ ફેમિલી વાયરસ લખીને આપેલા હોય છે, જેના કારણે અહીંયા ફેલ્વેરોઇડ એની ફેમિલી છે. તો અહીંયા ફાલવી વાયરસ તરીકે લખેલો હોય છે, સાચો છે, પણ મૂળ એ ફાલવી વાયરસના. ઓકે, તો એ કુળ છે, એ કુળમાંથી કયા પ્રજાતિના વાયરસ? તો અર્બો વાયરસ છે, કે જેના કારણે માણસને આ ડેન્ગ્યુ જોવા મળે છે. ઓકે, હવે ડેન્ગ્યુના સિમ્ટમ્સ આપણે પણ જાણીએ છીએ કે ડેન્ગ્યુના સિમ્ટમ્સની અંદર હેડેક, ફીવર, મુખ્ય અગત્યનું જે એનું લક્ષણ છે ડેન્ગ્યુનું, એ લક્ષણ કયું છે? તો ડેન્ગ્યુનું મુખ્ય લક્ષણ છે ત્રાક કણોની સંખ્યામાં શું થાય છે ભાઈ? ઘટાડો થાય છે. તો ડેન્ગ્યુના કારણે પ્લેટલેટ્સ કાઉન્ટ શું થવા લાગે છે? ઘટવા લાગે છે. પણ પ્લેટલેટ્સ કાઉન્ટ માટેનો જે આપણો રિપોર્ટ છે, રિપોર્ટને આપણે કહીશું CBC, જેને આપણે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ તરીકે, જેની અંદર આપણે RBC, WBC અને પ્લેટલેટ્સ કાઉન્ટની ઇન્ફોર્મેશન મેળવી શકીએ. હા, પણ પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવાના કારણે આપણે કહી શકતા નથી વ્યક્તિને કે ડેન્ગ્યુ લાગુ પડ્યો છે. તેના માટે ડેન્ગ્યુ માટેના પણ અલગ અલગ ટેસ્ટ છે. ત્રાકકણોની સંખ્યામાં ઘટાડો થાય છે ભાઈ, તો કોમેન્ટ બોક્સની અંદર લખીને મોકલો ભાઈ. પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટે છે તો એને કયા નામે ઓળખવામાં આવે? ઓકે, ચલો હવે આપણે અગત્યની ચર્ચા ડેન્ગ્યુ તરફ જઈએ છીએ. પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવાના કારણે જે મલ્ટિપલ ઓર્ગન ડેમેજ થવાના, અથવા તો પહેલું જે ઓર્ગન ડેમેજ થવાનું કારણ છે, અને એ ઓર્ગનનું નામ છે યકૃત. કયું ઓર્ગન ભાઈ? યકૃત. લીવરને નુકસાન પહોંચે છે પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવાના કારણે. ઓકે, ચલો હવે આપણે ડેન્ગ્યુના જે ટેસ્ટની વાત કરીએ તો એના ટેસ્ટ છે NS1, IgM કે IgG. ઓકે, ડેન્ગ્યુ માટેના જે ટેસ્ટ છે ભાઈ, NS1 છે, IgM છે, IgG છે. હવે NS1, IgM, IgG શું છે? તો એના વિશે થોડી આપણે ઇન્ફોર્મેશન મેળવીએ. નોન સ્ટ્રક્ચર 1, માની લો કે કોઈ વ્યક્તિને શરૂઆતના ધોરણે ડેન્ગ્યુ લાગુ પડ્યો, 1-2 દિવસની અંદર
એના જે સિમ્ટમ્સ દેખાતા હોય તો વ્યક્તિ જેવો ટેસ્ટ કરાવે છે તો એ ટેસ્ટને આપણે NS1 ટેસ્ટ તરીકે ઓળખીએ. મતલબ કયા એન્ટીજન દ્વારા એ વ્યક્તિ બીમાર થયો છે તો એન્ટીજન ટેસ્ટ છે. હવે એ વ્યક્તિને માની લો કે 6 થી 10 દિવસ જેવો સમય થઈ ચૂકેલો છે અને એ ટેસ્ટ કરાવે છે તો ટેસ્ટની અંદર આ NS1 તો હશે, સાથે સાથે IgM અને IgG. આ IgM અને IgG શું છે? ઇમ્યુનોગ્લોબિન M એન્ડ ઇમ્યુનોગ્લોબિન G. તો એની આપણે થોડી ઇન્ફોર્મેશન આપી દઈએ. તો આ આપણા શરીરમાં WBCના 5 પ્રકાર છે: ન્યુટ્રોફિલ, બેઝોફિલ, મોનોસાઇટ, લિમ્ફોસાઇટ, ઇઓસિનોફિલ. તો પહેલાં આપણે ફિલવાળા બોલીએ: ન્યુટ્રોફિલ, બેઝોફિલ, ઇઓસિનોફિલ, મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ. આ WBCના જે 5 પ્રકારની અંદર છે, જે લિમ્ફોસાઇટ છે ભાઈ, એ લિમ્ફોસાઇટ એની અંદરથી ઉત્પન્ન થતા જે બી અને ટી સેલ, ઓકે, જે આપણા રોગ પ્રતિકારકતા માટે કામ કરે છે, વાયરલ ઇન્ફેક્શન હોય કે ચાહે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય, તો એના દ્વારા આપણા જે લિમ્ફોસાઇટની અંદરથી જે CD4 WBC પણ કહી શકીએ છીએ, એમાંથી આપણી એન્ટીબોડી ક્રિએટ થાય છે. એ એન્ટીબોડી છે IgM, IgG, જે કોના સામે લડવા માટે? તો આપણા શરીરમાં લાગુ પડેલ વાયરલ ઇન્ફેક્શનને લડવા માટે. આ શાની અંદર જોવા મળે? તો આ રુધિર રસની અંદર આ એન્ટીબોડી ક્રિએટ થાય છે IgM, IgG, કે જે આપણા WBCનો 5મો પ્રકાર બોલ્યો લિમ્ફોસાઇટ, ઓકે, અને જેના દ્વારા ઉત્પન્ન થાય છે, જે શાની અંદર ભળે છે? રુધિર રસમાં. તો આ સાથે લડવા માટે, ડેન્ગ્યુ સામે લડવા માટે તૈયાર થાય છે NS1, IgM, IgG. NS1 એ એન્ટીજન ટેસ્ટ છે, IgM, IgG એ એન્ટીબોડી ટેસ્ટ છે, ઓકે. તો ચલો, આના માટે આપણે પહેલી વસ્તુ, બીજો એક પ્રશ્ન ઉદ્ભવ્યો. ઘણા વાયરસ છે, ઘણા એવા વાયરસ છે જે ફક્ત ને ફક્ત માની લો કે જેમ કે કમળો, ઓકે, કમળો યકૃત ઉપર લાગુ પડતો હોય. સ્વાઇન ફ્લૂ છે, કોરોના છે તો આપણી રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર લાગુ પડે છે. ડેન્ગ્યુ છે એ ક્યાં લાગુ પડે છે? તો પ્લેટલેટ્સ કાઉન્ટ ઉપર. તો વાયરલ હોય કે બેક્ટેરિયા, એ અલગ અલગ ઓર્ગન ઉપર કેમ લાગુ પડે? તો એની પાછળનું કારણ હોય છે કે માની લો કે કોઈ શેરી છે, બધા જ દરવાજા એના બંધ છે. એ શેરીમાંથી જ્યારે આપણે નીકળતા હોઈએ અને આપણા માટે કયો દરવાજો ખુલે છે? આવો મહેમાન ગતિ માટે દરવાજો આપણા માટે કયો ખુલે છે? તો એનો મતલબ થયો કે કોઈ પણ વાયરસ હોય કે બેક્ટેરિયા જ્યારે આપણા શરીર પર લાગુ પડે તો એના યજમાન તરીકે, હોસ્ટ તરીકે કયો સેલ એને સ્વીકારે છે? કારણ કે એ જાણતો નથી કે આ છે શું. એને યજમાન તરીકે સ્વીકારે છે. એની લાઈફ સાયકલ ત્યાંથી એની શું થાય છે? શરૂઆત થાય છે, ત્યાંથી એનું પોષણ પૂરું પાડે છે. એના કારણે જ એ અંગ હોય કે કોઈ પણ સેલ હોય એને શું પહોંચે છે? એ નુકસાન પહોંચે છે. એ કઈ રીતના નુકસાન પહોંચે છે? તો થોડી એની પણ આપણે ઇન્ફોર્મેશન મેળવીએ. માનો કે ડેન્ગ્યુનો વાયરસ, ઓકે, આપણા શરીરમાં જે સેલ હોય, માની લો કે કોષ છે, એ કોષની અંદર કેન્દ્ર આવેલું હોય કે જેની અંદર આપણા જીન્સ આવેલા છે, DNA. 2 પ્રકારના વાયરસ મેં કીધા, RNA વાયરસ કાં તો DNA વાયરસ. શરીરમાં એન્ટર થયો એટલે શરૂઆતના ધોરણે આ વાયરસ આની સાથે શું થઈ જશે? ચીપકી જશે. આ વાયરસ કાં તો કોષને ક્રેક કરીને અંદર આવીને પોતાનો DNA હોય કે RNA આ કોષની અંદર મુક્ત કરશે. આ DNA કે RNA એ આપણા DNA સાથે સંકળાઈ જાય છે અને હવે આ કોષના સંચાલનમાં ભાગ કોનો થઈ ગયો? તો વાયરસનો. તો વાયરસ શું કરશે? તો આ કોષને આદેશ આપશે કે તું મારા જેવી કોપીઓ બનાવવાની શરૂઆત કર. આ કોષ 1000થી માંડીને 1,00,000 સુધીની કોપીઓ તૈયાર કરશે. આખિરકાર આ કોષ મૃત પામે અથવા તો જીવંત પણ રહી શકે છે. બંને સિચ્યુએશન પેદા થઈ છે. જનેલી કોષ જો વધારે કોપીઓ પેદા થશે તો આ જ વાયરસ અહીંયાથી પોષણ મેળવવાની શરૂઆત કરીને અહીંયા શું થશે? તો કોષ મૃત પામીને આ વાયરસ પાછા શરીરની અંદર ફેલાશે. તો વાયરસ શરીરની અંદર પાછા બીજો કોષોને એટેક કરશે. બીજા કોષોમાંથી પાછું એમનું અલગ અલગ રીતના જે પાછા 1000થી 1,00,000 કોપીઓ બનાવવાની પાછા આપણા DNA અંદર એન્ટર થઈને એની શરૂઆત કરશે. ઓકે, તો આ રીતના વાયરસનો ફેલાવો આપણા શરીરની અંદર કેવો થાય છે? તો બમણી ગતિ ના કહી શકાય, તો ખૂબ ઘણી ગતિએ વાયરસનો ફેલાવો. જ્યારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન શું થાય? તો આપણા શરીરમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગુ પડે તો એક બેક્ટેરિયામાંથી 2, 2માંથી 4, 4માંથી 8, મતલબ બેક્ટેરિયાનો ગ્રોથ શરીરમાં વાયરસના ગ્રોથ કરતાં કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. જેના કારણે વાયરસના કારણે મૃત્યુદર પણ કેવો થઈ જાય છે? એ વધી જાય છે. જ્યારે બેક્ટેરિયાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મૃત્યુદર ખૂબ નહિવત માત્રાની અંદર જોવા મળે છે. ઓકે, તો હવે આપણે આગળ આપણા મેઇન ટોપિક ઉપર ચર્ચા કરીએ. ચાલો, તો ડેન્ગ્યુની આપણે વાત કરી તો ડેન્ગ્યુ આપણા પ્લેટલેટ્સ કાઉન્ટ ઉપર લાગુ પડે.
પ્લેટલેટ્સ કાઉન્ટમાં ઘટાડો થાય છે. ઓકે, જેના કારણે ઘણી વખત શું થતું, વ્યક્તિના વધારે પડતા પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય તો નાકમાંથી મોઢામાંથી પણ બ્લીડિંગ નીકળવા લાગે છે. એના જે ટેસ્ટ સમજાય. આના માટે હજુ પણ બીજા ટેસ્ટ છે ભાઈ. ઓકે, તો ડેન્ગ્યુ માટેનો ટેસ્ટ આપણે બીજો એલાઇઝા ટેસ્ટ કરાવી શકીએ છીએ. એલાઇઝા ઘણા લોકો જાણતા હોય કે એલાઇઝા ફક્ત ને ફક્ત કોરોનામાં જ ટેસ્ટ, સોરી, એલાઇઝા ફક્ત HIV પર ટેસ્ટ થાય એવું નથી ભાઈ. જે વાયરલ ઇન્ફેક્શન બ્લડ ઉપર લાગુ પડતા હોય, મતલબ જેના દ્વારા આપણી એન્ટીબોડી ક્રિએટ થતી હોય એવા વાયરલ ઇન્ફેક્શન માટે આપણે એલાઇઝા પણ કરાવી શકીએ છીએ. એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસિડ. હજુ બીજો ટેસ્ટ છે તો RT-PCR. તો ડેન્ગ્યુ માટે આપણે RT-PCR પણ કરાવી શકીએ, પણ થોડો એક્સપેન્સિવ છે બીજા ટેસ્ટ કરતાં. એટલે જનરલી આપણે કયો ટેસ્ટ કરાવીએ? NS1 એન્ડ IgM. એના માટે અગત્યનો છે. તો જે GPSC લેવલની તૈયારી કરતા હોય એ લોકો માટે થોડા અગત્યના જે પોઈન્ટ છે તો એ સાથે સાથે નોટ ડાઉન કરતા રહેજો. તો આ એના ટેસ્ટ હતા. પણ આપણે જે CBC દ્વારા ફક્ત પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટ્યા વધ્યા એના માટે આપણે CBC રિપોર્ટ કરાવવા પડશે, પણ બાકી ડેન્ગ્યુ વાયરસ શરીરમાં ફેલાણો છે તો એના માટેના ટેસ્ટ છે NS1, IgM, IgG, એલાઇઝા અને RT-PCR. ઓકે, જેને યલો મોસ્કીટો તરીકે ઓળખીએ છીએ. દેખાવની અંદર જે એના ઉપર આપણે જોઈ શકીએ છીએ કે વ્હાઇટ રંગના જે ડોટ જોવા મળતા હોય છે એ રીતના જોવા મળતો હોય છે. હવે આ જ મચ્છર છે એડિસ પ્રજાતિનો મચ્છર. ઇજિપ્તી એની જાતિ છે, એડિસ એની છે પ્રજાતિ. ઓકે, તો આ જ મચ્છર બીજા રોગોનો પણ ફેલાવો કરે છે કે નથી કરતો એ આપણે જોઈએ. તો આને વિડીયોને પોઝ કરીને ડેન્ગ્યુ વિશેની તમે ઇન્ફોર્મેશન લખી શકો છો. ઘણા જગ્યાએ જો ફાલવી વાયરસ લખેલો હોય તો મતલબ આ ફાલવી વાયરસ પણ સાચો જ છે, એ ખોટો નથી. પણ એ ફાલવી શું છે ભાઈ? એ તો ફેમિલી છે. તો ફાલવી ફેમિલીના જેમ કે ઇબોલા વાયરસ પણ આ ફેમિલીના જોવા મળતા હોય છે. ઓકે, ચલો ભાઈ કોમેન્ટ બોક્સની અંદર બતાવો કે ઇબોલા વાયરસ, ઇબોલા નામ એ શાના ઉપરથી આવેલું છે? ઓપ્શન આપું: તળાવ, નદી, પર્વત કે આઇલેન્ડ. ઓકે, તો કમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો ભાઈ ઇબોલા નામ એ શાના ઉપરથી આવેલું છે? તળાવ, નદી, પર્વત કે આઇલેન્ડ ઉપરથી ઇબોલા શબ્દ નામ આવેલું છે? તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તમે. તો હવે આપણે એડિસ પ્રજાતિના મચ્છર દ્વારા બીજા વાયરસની આપણે ચર્ચા કરીએ. તો બીજા નંબરની વાત કરીએ આપણે. ચલો, 4-5ની અંદર ગુજરાતની અંદર જે ભરડો લીધો હતો એ બીમારીનું નામ છે ચિકનગુનિયા. કઈ બીમારી છે ભાઈ? ચિકનગુનિયા નામની જે બીમારી, વાયરસનું નામ જ ચિકનગુનિયા છે ભાઈ. ઓકે, પણ એનો જે ફેમિલી વાયરસ તરીકે કોઈ જગ્યાએ લખેલો આલ્ફા વાયરસ, તો એ પણ સાચો છે. ઓકે, ચિકનગુનિયા એ વાયરસ છે જેના કારણે શું થતું હતું તો વ્યક્તિના સૌથી પહેલાં ક્યાં અસર કરતો હતો? તો સાંધા ઉપર. સાંધા બે પ્રકારના હોય, ચલ અને અચલ. જેમ કે મારી આંગળીની જે મુવમેન્ટ થાય છે બધા કેવા સાંધા કહેવાય? ચલ. મતલબ આપણા જે ની છે, ઓકે, મતલબ આપણે એલ્બો છે, આ બધા સાંધા, શોલ્ડર છે, આ બધા સાંધા, એ સાંધા ઉપરના જે મસલ્સ છે એ જકડાઈ જતા હતા. ઓકે, અને જેના કારણે વ્યક્તિ એ પથારીવશ થઈ જતો, મતલબ એ વ્યક્તિને ઊભો કરી તો સીધો ઊભો થાય, એક પણ અંગ વાળ્યા વગર. એવી ભયંકર બીમારી 2004-5ની અંદર ચિકનગુનિયાના લીધે જોવા મળી હતી. તો ચિકનગુનિયાનો ફેલાવો પણ કયો મચ્છર કરે છે? તો પ્રજાતિ તો ફિક્સ આપણે હાલ ચર્ચા કરી. કઈ પ્રજાતિ? એડિસ પ્રજાતિ. મચ્છરનું નામ શું હતું? તો એડિસ એલ્બોપિક્ટસ હોય, અથવા તો આગળ આપણે જે મચ્છરની વાત કરી એ જ મચ્છર એડિસ ઇજિપ્તી હોય. આ બંને મચ્છર દ્વારા કઈ બીમારીનો ફેલાવો થઈ શકે છે? તો ચિકનગુનિયાનો ફેલાવો થઈ શકે છે. ઓકે, ચલો એના પછી એ જ એડિસ પ્રજાતિના મચ્છર દ્વારા ત્રીજી બીમારીનો જે ફેલાવો રાજસ્થાનની અંદર 2018ની જે દિવાળી ઉપર ખૂબ કેસ જોવા મળ્યા હતા. તો એ ત્રીજી બીમારી અને એ વાયરસનો જે ફેલાવો કરે છે એ વાયરસનું નામ છે ઝિકા વાયરસ. ઝીકી નાખે એવો. કયો વાયરસ ભાઈ? ઝિકા વાયરસ. ઝિકા વાયરસના લીધે 2019માં આમાંથી પ્રશ્ન પણ પૂછાઈ ચૂકેલો છે અને એ આપણા માટે અગત્યનો છે. ચલો આનો ફેલાવો તો આપણે વાત કરી. કયો મચ્છર? તો એડિસ પ્રજાતિનો મચ્છર. આગળ માદા તો ફિક્સ જ છે ભાઈ. કોઈ પણ હોય મચ્છર જે આપણને કરડે છે, જે બ્લડ પીવે છે, એ માદા મચ્છર જ છે. ઓકે, ઝિકા વાયરસના લીધે ઘણી વખત શું થતું? કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય
પ્રેગ્નન્ટ લેડીને કોઈ આવો એડિસ ઇજિપ્તી અથવા તો એડિસ એલ્બોપિક્ટસ મચ્છર આ ઝીકા વાયરસ જો એની અંદર હોય અને એને કરડી ગયો તો માતા દ્વારા બાળકમાં ઉદ્ભવતી બીમારી તો માતા દ્વારા બાળકમાં ઉદ્ભવતી બીમારી જેનું નામ છે માઇક્રોસિફોલી. તો માઇક્રોસિફોલીની બીમારીથી શું થાય છે તો માતાને જો ઝીકા વાયરસ લાગુ પડે છે તો બાળકની અંદર જોવા મળતી માઇક્રોસિફોલીની બીમારીમાં બાળકના મગજનો આકાર બદલાઈ જાય છે. મગજનો આકાર બદલાઈ જાય છે. મતલબ જે નોર્મલ હોવો જોઈએ શેપ, માની લો કે આપણે જે નોર્મલ પાછળનો ભાગ અહીંયાથી જે જોવા મળે છે આ શેપ જોવા મળશે નહીં, અહીંયાથી સીધો શેપ જોવા મળશે. તો આ પાછળનો જે ભાગ છે ભાઈ, આપણો જે પોર્શન પાછળ લાંબો હોવો જોઈએ એ હોતો નથી, એબનોર્મલ, જેના કારણે આંખોની સાઇઝ પણ આપણી સાઇઝ કરતાં જે નોર્મલ સાઇઝ હોવી જોઈએ એના કરતાં આંખોની સાઇઝ પણ બાળકની કેવી જોવા મળતી હોય, મોટી જોવા મળતી હોય. મતલબ એવા એબનોર્મલ કિસ્સા જોવા મળે જેના કારણે મગજની સાઇઝમાં ચેન્જ થવાના કારણે બાળક પણ મંદબુદ્ધિ પણ હોઈ શકે છે. ઓકે, તો આ કઈ બીમારી હતી ભાઈ? માઇક્રોસિફોલીની. કયા વાયરસના લીધે? ઝીકા વાયરસના લીધે. તો સિમ્ટમ્સ તો સેમ જેવા જોવા મળતા હોય છે, મતલબ નોસિયા, લાઇટ ઇન્ફેક્શન, લાઇટ ઇરિટેશન થતું હોય, હેડેક, ફીવર, આ બધા સિમ્ટમ ઝીકા વાયરસ, ચિકનગુનિયાની અંદર બંને. ચિકનગુનિયામાં પણ એક લક્ષણ અગત્યનું છે, સાંધાઓ જકડાઈ જાય છે. શું થાય છે ભાઈ? સાંધાઓ જકડાઈ જાય છે, એ જોવા મળતું. ડેન્ગ્યુની અંદર શું જોવા મળ્યું હતું? તો પ્લેટલેટ્સ કાઉન્ટ શું થઈ ગયા હતા? ઓછા થતા જાય છે, એ જોવા મળ્યું હતું સિમ્ટમ્સ. ઓકે, તો આ કયા વાયરસ? એડિસ પ્રજાતિના મચ્છરના લીધે ઉદ્ભવતી બીમારીઓની આપણે ચર્ચા કરી. તો હવે આપણે એક પાછા નવા વાયરસની ચર્ચા કરીએ, તો નોટ ડાઉન કરી શકો છો તમે. ચાલો, હવે અગત્યનો વાયરસ પોલિયો. ચાલો, પોલિયો વાયરસનું નામ જ છે પોલિયો વાયરસ, અથવા તો બીજો એનું આખું નામ છે પોલીમાયલાઇટસ. પોલીમાયલાઇટસ સંધિનું જો આપણે વિગ્રહ કરીએ તો પોલિયો વાયરસ છે માયલાઇટ, અહીંયા ઉપરથી શબ્દ ઉપરથી થાય સ્પાઇનલ કોડ, મતલબ આપણે જેને કરોડરજ્જુ કહીએ, અને ઇટસનો મતલબ થાય એટ્રોપી. ઓકે, કે જેના ઉપર લાગુ પડે છે. તો પોલીમાયલાઇટસ એ આખું નામ બનેલું છે એના ઉપરથી. પોલિયો વાયરસ કે જે આપણા ચેતાતંતુ ઉપર લાગુ પડતો વાયરસ, અથવા તો પોલિયો વાયરસને આપણે બીજો વાયરસ એન્ટેરો વાયરસ તરીકે પણ ઓળખીએ છીએ. કેમ એન્ટેરો વાયરસ તરીકે ઓળખીએ છીએ એ આપણે જોઈએ. ચલો, પોલિયો વાયરસ એ કઈ રીતના ફેલાઈ શકે? તો મતલબ ફૂડ, વોટર દ્વારા કોઈ વ્યક્તિને પોલિયો થયો હોય તો એના દ્વારા જે ઉધરસ ખાવામાં આવેલી હોય તો શરીરમાંથી નીકળેલા એ ખોરાકની અંદરથી અથવા તો પાણી દ્વારા આવા વાયરસનો ફેલાવો થઈ શકે છે. પોલિયોમાં થાય છે શું? કેમ એને એન્ટેરો વાયરસ તરીકે આપણે ઓળખીએ, અથવા તો એને આપણે ચેતાતંતુનો રોગ કેમ કહીએ છીએ? તો પહેલી વસ્તુ છે, ચલો પોલિયો વાયરસ છે એ માની લો કે કોઈ કન્ટેમિનેટ ફૂડ છે અથવા તો વોટર છે એના દ્વારા આપણા શરીરની અંદર આપણા ઇન્ટેન્સ્ટાઇન, મતલબ શાની અંદર જાય છે? આંતરડાની અંદર. સૌ પ્રથમ આંતરડામાં ઉપર લાગુ પડે છે વાયરસ, અને આંતરડાની અંદરથી આ વાયરસ શરીરમાં ફેલાય છે. એટલા માટે વાયરસને આપણે કયા વાયરસ તરીકે ઓળખીએ છીએ? એન્ટેરો વાયરસ તરીકે ઓળખીએ છીએ. આંતરડાની અંદર પોતાની જે સાયકલ પ્રક્રિયા ફેલાવો કરવાની જે શરૂઆત છે આ વાયરસ ક્યાંથી કરે છે? આંતરડા. એના દ્વારા આ વાયરસ ક્યાં ફેલાવાનો? આપણા શરીરની અંદર. શરીરની અંદર શું હોય તો આપણને ખ્યાલ છે, ચલો એ આપણું મગજ છે. આ મગજ એ કોની સાથે જોડાયેલું છે? તો આ જે હું દોરી રહ્યો છું ભાઈ એ શું છે? તો એ કરોડરજ્જુ છે. તમને સમજાવવા પૂરતી આ કરોડરજ્જુ કે જે મગજ અહીંયા લંબમજ્જા સાથે જોડાયેલું છે. કરોડરજ્જુ, દરેક કરોડરજ્જુ વચ્ચેથી આપણને ખ્યાલ છે કે ત્યાંથી શું નીકળતા હોય છે? ચેતાકોષ નીકળતા હોય છે. આવા જે ચેતાકોષ આપણા શરીરની અંદર
દરેક કરોડરજ્જુમાંથી નીકળતા હોય છે। આ વાયરસ શરીરની અંદર એન્ટર થાય, એન્ટર થયા પછી આ વાયરસ આ જે ચેતાન તરીકે ચેતાકોષના જેને આપણે શું કહીશું ચેતાન, એ ચેતાન મારફતે એક્ઝોન મતલબ ચેતાક્ષ દ્વારા ક્યાં પહોંચે છે તો કરોડરજ્જુ, અને અહીંયા શું પેદા કરે છે એટ્રોપી પેદા કરે। હવે આ વાયરસ અહીંયા લાગુ પડશે એટલે આ જાણ કોને થશે WBC। ઓકે, તો WBC આ ચેતાકોષ અને આ વાયરસ સાથે લડવા માટે તૈયાર થઈ જાય છે। આ WBC અને આ વાયરસ સાથે લડતા લડતા આ ચેતાકોષ છે ભાઈ એ શું થઈ જાય છે તો ચેતાકોષ ઉપર નુકસાન પહોંચવાના કારણે ત્યાં શું ઉત્પન્ન થાય છે એટ્રોપી પેદા કરી દે છે। મતલબ જે મસલ્સની અંદર આ ચેતાકોષ લાગુ પડતો હશે એ મસલ ઉપર શું પેદા કરે છે એટ્રોપી। એટ્રોપી આવો એક વાયરસ નથી પણ એક રોગ તમે સાંભળેલો છે, આ વાયરસ દ્વારા એટ્રોપી પેદા કરે છે એક વ્યક્તિ હતા સ્ટીફન હોકિન્સ। એ સ્ટીફન હોકિન્સ વ્યક્તિ આપણે દરેક જાણીએ છીએ કે જેમને બ્લેક હોલનો સિદ્ધાંત આપ્યો હતો, અને એ વ્યક્તિનું ફક્ત ચાલતું હતું મગજ, પણ એ એક બીમારી હતી SMA। આ SMAની બીમારી એ પણ આપણે જાણીએ છીએ કે એક ધૈર્યરાજસિંહ જે મહીસાગરનો છોકરો હતો નાનો એવો, એ છોકરાને લાગુ પડવાના કારણે લોકો રોડ ઉપર ઉતરી ગયા હતા 16 કરોડ રૂપિયા ભેગા કરવા માટે। એ 16 કરોડનું જે ઇન્જેક્શન છે અમેરિકાથી લાવવામાં આવતું હતું। આનું ફૂલ ફોર્મ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોપી। સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોપી મતલબ આ જે સ્પાઇનલ કોર્ડની અંદર જે મસલ્સ છે જે નીકળતા હશે એના ઉપર એટ્રોપી મતલબ ત્યાંથી જે મોટર ન્યુરોન છે એ આગળ માહિતીઓ પસાર કરી શકતા નથી। ઓકે, તો આ જ વાયરસ શું કરે છે તો પોલિયો વાયરસ એ આ ચેતાકોષની અંદર એટ્રોપી મતલબ એ મસલ્સની અંદર એટ્રોપી ઉત્પન્ન કરે। મતલબ એ હવે ચેતાકોષ કેવો થઈ ગયો છે ડેડ થઈ ગયો, મતલબ એ ચેતાકોષ હવે કામ કરી શકતો નથી। મતલબ એ જે પણ માની લો કે પગના તો પગના સ્નાયુઓ હવે શું થઈ જાય છે ધીરે ધીરે ત્યાં ઇન્ફોર્મેશન મળતી નથી, મતલબ ત્યાં બ્લડ સર્ક્યુલેશન પણ શું થઈ જાય છે બંધ થઈ જાય છે, પગ સુકાવા લાગે છે, વ્યક્તિ અપાસ થઈ જાય છે। જો કે પોલિયોને આપણે નાબૂદ કરી ચૂકેલા છે। આના માટે ખૂબ અગત્યના 2 વૈજ્ઞાનિક છે, તો એ વૈજ્ઞાનિકની આપણે થોડી ચર્ચા કરી લઈએ। ચાલો એ 2 વૈજ્ઞાનિકની આપણે થોડી ચર્ચા કરીએ। હવે ચાલો પહેલા વૈજ્ઞાનિક, ચાલો પોલિયોની જે રસીની સૌપ્રથમ શોધ કોને કરી હતી તો પોલિયોની રસીની સૌપ્રથમ શોધ જોનાસ સાલ્ક નામના વૈજ્ઞાનિકે પોતાના ઘરના રૂપિયા વાપરીને વેક્સિનેશન બનાવેલી છે મિત્રો। ઓકે, તો આમને પેટર્ન પણ રજીસ્ટર નહોતી કરાઈ કારણ કે લોકો આ રસીનો ખૂબ પ્રમાણની અંદર વ્યાપક ઉપયોગ કરી શકે બનાવી શકે, નહીંતર પેટર્ન રજીસ્ટર્ડ તો બધા જે નિયમો છે કોના જોડે હોવા જોઈએ જોનાસ, મતલબ માર્કેટની અંદર ફરતી કરતી હતી પોતાના ઘરના રૂપિયા વાપરીને। આ રસી હતી આઈપીવીનો મતલબ થાય ઇન્જેક્ટેડ પોલિયો વેક્સિન। ઓકે, જે શરૂઆતમાં શોધી હતી ઇન્જેક્ટેડ પોલિયો વેક્સિન। એના પછી બીજા એક અગત્યના વૈજ્ઞાનિક આવ્યા જેને મોઢેથી અપાતી રસી, મોઢેથી અપાતી રસી મતલબ ઓરલ પોલિયો વેક્સિન, આની શોધ કરી હતી એલ્બર્ટ સેબિન નામના વૈજ્ઞાનિકે, જેને આપણે કહીશું ઓપીવી ઓરલ શબ્દ જેમ કે ઓરલ ટેસ્ટ, ઓઆરએસનું ફૂલ ફોર્મ કોમેન્ટ બોક્સની અંદર જણાવો ભાઈ। ઓઆરએસનું ફૂલ ફોર્મ કોમેન્ટ બોક્સમાં જણાવો શું થાય તો મોઢેથી અપાતી રસી જેને આપણે એલ્બર્ટ સેબિને શોધી હતી, જે અત્યારે હાલની તારીખમાં ચાલી રહી છે, જે આપણે પોલિયો રવિવાર ઉજવશે, અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મિસ્ટર અમિતાભ બચ્ચન છે। ઓકે, ચલો આ પોલિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? પોલિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો વર્લ્ડ પોલિયો ડે 24 ઓક્ટોબરના રોજ, કઈ તારીખના 24 ઓક્ટોબરના રોજ આપણે વર્લ્ડ પોલિયો ડે તરીકે ઉજવીએ છીએ। તો ઇન્ફોર્મેશન પોલિયો વિશેની હતી, પોલીમાઇલાઇટસ અથવા પોલિયો વાયરસ અથવા પોલીમેટિક્સ કોઈ બુકોમાં લખેલો હોય। એન્ટેરો વાયરસ કેમ કહેવાય છે તો આપણા આંતરડાથી અંદરથી એન્ટર થાય છે એટલા માટે એને એન્ટેરો વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે। સૌપ્રથમ રસી શોધી જોનાસ સાલ્ક, મોઢેથી અપાતી રસીની શોધ કરી એલ્બર્ટ સેબિન નામના વૈજ્ઞાનિકે। તો હવે નવા વાયરસ તરફ આગળ વધીએ આપણે। ચાલો
હવે ખૂબ અગત્યનો વાયરસની આપણે ચર્ચા કરીએ. વાયરસનું નામ લખું છું, ફેમિલી વાયરસ. ચલો, રિટ્રોવાયરસ. કયો વાયરસ વિદ્યાર્થી મિત્રો? રિટ્રોવાયરસ એ મૂળ ફેમિલી છે. ફેમિલી વાયરસનો એક વાયરસ કે જેને આપણે જાણીએ છીએ HIV, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. કયો વાયરસ? હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ HIV વાયરસ દ્વારા થતી જે બીમારી છે એ બીમારીનું નામ આપણે જાણીએ છીએ એઇડ્સ. અને એઇડ્સનું ફૂલ ફોર્મ દરેક વ્યક્તિ જાણે છે. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એઇડ્સ કોઈ પર્ટિક્યુલર એક બીમારી નથી. હવે એઇડ્સ ચેપી રોગ છે, કન્ટેજિયસ ડિસીઝ છે. એઇડ્સ HIV વાયરસ છે ભાઈ, એ પોતે કેવો પ્રકારનો વાયરસ છે? તો HIV વાયરસ પોતે RNA પ્રકારનો વાયરસ છે. ઓકે, એઇડ્સ એ કોઈ સિંગલ બીમારી નથી ભાઈ, આ રોગોનું ઘર છે, રોગોનો સમૂહ છે. એટલા માટે આપણે સિન્ડ્રોમ શબ્દ આપેલો છે. રિટ્રોવાયરસનો જે વાયરસ છે HIV વાયરસ, આ વાયરસથી સૌપ્રથમ શોધ કોને કરી હતી? તો આ વાયરસથી સૌપ્રથમ શોધ રોબર્ટ ગેલો નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ HIV વાયરસની શોધ કરી હતી. ઓકે, HIV નો સૌપ્રથમ દર્દી ભારતની અંદર ચેન્નઈમાંથી મળી આવ્યો હતો, જ્યારે વર્લ્ડની અંદર HIV નો સૌપ્રથમ દર્દી એ ન્યુયોર્ક સિટીની અંદરથી મળી આવ્યો હતો. ન્યુયોર્ક સિટીનો જે પ્રથમ દર્દી હતો એ 49 વર્ષની ઉંમરે જે મૃત્યુ પામ્યો હતો. પણ એ મૃત્યુ પામવા પાછળ કોંગો વાયરસ તરીકે જાણીતા. મૃત્યુ પામ્યા પછી ખબર પડે કે વ્યક્તિ એ કયા વાયરસના લીધે મૃત્યુ પામ્યો છે? તો HIV વાયરસના લીધે. હાલની તારીખમાં વિશ્વની અંદર એઇડ્સના 4 કરોડ દર્દી છે ભાઈ. વિશ્વની અંદર હાલની તારીખમાં કેટલા દર્દીઓ જોવા મળે છે? તો 4 કરોડ જે પેશન્ટ છે એ વિશ્વની અંદર, જેમાં ભારતની અંદર પણ કમસે કમ તકરીબન 25 લાખ પેશન્ટ 4 લાખ પેશન્ટ ભારતની અંદર પણ જોવા મળે છે. ઓકે, તો આપણે આ વાયરસ વિશે થોડી ઇન્ફોર્મેશન આગળ જાણીએ. હવે ચલો, તો સૌપ્રથમ આ વાયરસ ક્યાંથી આવ્યો તો બધા જાણો છો. હંમેશા રોગોનો ઉત્પત્તિ સૌથી વધારે હાલની તારીખની અંદરથી પણ આફ્રિકાના જંગલોમાંથી વધારે જોવા મળી રહી છે. તો આફ્રિકાના જંગલોમાં વાંદરા દ્વારા મનુષ્યમાં આવેલો, તો પ્રાણીઓ દ્વારા જે મનુષ્યમાં આવતા રોગો છે એને આપણે કન્ટેજિયસ ડિસીઝ તરીકે પણ ઓળખીએ. મતલબ ચેપી રોગો તો છે જ કે જે પ્રાણીઓના કોન્ટેક્ટમાંથી આવે આપણા, એ રોગોને આપણે ઝૂનોટિક ડિસીઝ તરીકે પણ ઓળખીએ. ઝૂનોટિક મતલબ પ્રાણીઓ દ્વારા જે મનુષ્યમાં આવેલા રોગોને આપણે ઝૂનોટિક ડિસીઝ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચલો, આ કોઈ જગ્યાએ તમે સિવિલ હોસ્પિટલમાં જાઓ અને ત્યાં લખેલો કોઈ ડિપાર્ટમેન્ટ હોય ART, ARTનો મતલબ શું થાય? તો ARTનો મતલબ થાય એન્ટી રિટ્રોથેરાપી. એનો મતલબ છે કે ત્યાં કોની સારવાર થાય છે? તો રિટ્રોવાયરસ મતલબ એઇડ્સની સારવાર માટેનો જે ડિપાર્ટમેન્ટ છે એન્ટી રિટ્રોથેરાપી. એઇડ્સ કઈ રીતના ફેલાય છે બધા જાણો છો. અસુરક્ષિત યૌન સંબંધના દ્વારા, કોઈને બ્લડ આપવાથી અથવા તો કોઈની સેવિંગ બ્લેડ અથવા સિરીંજનો ઉપયોગ કરવાથી અને માતા દ્વારા બાળકને આ વાયરસ લાગુ પડી શકે છે. આ વાયરસની હજુ સુધી આપણે કોઈ દવા શોધી શક્યા નથી. હા, પણ વ્યક્તિ જીવંત રહી શકે છે. માની લો કે કોઈ વ્યક્તિ 60 વર્ષ જીવતો હોય તો એ વ્યક્તિ 50 વર્ષ જીવી શકે, પણ છેલ્લા વર્ષો એ પોતે યુથેનેશિયા માગતો હોય, મતલબ ઈચ્છા મૃત્યુ માગતો હોય. ઓકે, ચલો, કયો દેશ છે ભાઈ કે જે હમણાં એ દેશે યુથેનેશિયા કોઈ પણ વ્યક્તિને યુથેનેશિયા મતલબ છે ઈચ્છા મૃત્યુ જાહેર કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ યુથેનેશિયા લઈ શકે છે? તો કોમેન્ટ બોક્સની અંદર એ દેશનું નામ જણાવો. ઓકે, તો વ્યક્તિ 60ની જગ્યાએ 50 વર્ષ પણ જીવી શકે છે. કેટલા પણ છેલ્લી એનું મૃત્યુ છે ભાઈ એ ભયંકર રીતે જોવા મળે છે. ઓકે, હેલ્થ કોન્શિયસ રહેવું પડે છે. તો આ વાયરસનો આજ સુધી હજુ આપણે કોઈ દવા શોધી શક્યા નથી. તો મતલબ આના વિશે થોડું આપણે જાણતા હોવા જોઈએ કે આ વાયરસ કેવા છે ભયંકર રીતના. ચલો,
રિટ્રોવાયરસ HIV વાયરસના માટેના જે ટેસ્ટ છે એ નક્કી કરવાનો ટેસ્ટ ઓલરેડી એક આપણે ટેસ્ટ આગળ લખી ચૂકેલા છીએ, એલાઇઝા. એલાઇઝા જેનું ફૂલ ફોર્મ થાય એન્ઝાઇમ લિંક ઇમ્યુનો સોર્બન્ટ એસે. એન્ઝાઇમ લિંક ઇમ્યુનો સોર્બન્ટ એસે. ઓકે, મતલબ જે આપણા સિરમ ટેસ્ટ કહી શકાય ને, તો સિરમ આધારિત આ એલાઇઝા ટેસ્ટ નક્કી કરવામાં આવે છે. બીજો ટેસ્ટ છે WB, જેને આપણે વેસ્ટર્ન બ્લોટ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, કોઈ વ્યક્તિ P24 એન્ટીજન ટેસ્ટ કે તો પણ આના માટેનો ટેસ્ટ છે. કોઈ વ્યક્તિ CD4 WBC ટેસ્ટ કે તો CD4 WBC ટેસ્ટ. CD4ની જે રેન્જ છે ભાઈ એ 500 થી 1500ની જે રેન્જ જોવા મળતી હોય એ 500 થી 1500ની રેન્જમાં જો 500 થી ઓછા શરૂઆતના ધોરણે આ વાયરસ છે ભાઈ એ કેવા પ્રકારનો છે તો ક્રોનિક ડિસીઝ છે. ક્રોનિક મતલબ શું થયું તો ક્રોનિકનો મતલબ શું થાય તો લાંબા ગાળાની બીમારી. મતલબ શરૂઆતના ધોરણે વ્યક્તિને ખ્યાલ નથી આવતો કે આ વાયરસ એના શરીરમાં જોવા મળે છે. શરૂઆતના ધોરણે આ WBC CD4ની જે રેન્જ હાઈ જોવા મળતી હોય છે, પછી ધીરે ધીરે HIV પોઝિટિવની અંદર પરિવર્તિત થયો વ્યક્તિ, પછી શરૂઆતના ધોરણે HIV પોઝિટિવ જ્યાં સુધી આ વાયરસ શરીરની અંદર પોતાની જે મેક્રોફેજ સિસ્ટમ ક્રિએટ કરીને ફેલાવો નથી કરતો ત્યાં સુધી વ્યક્તિ ફક્ત HIV પોઝિટિવ છે. પછી આ વાયરસ એ શરીરની અંદર માણસની આપણે શબ્દો પરથી જરૂરિયાત મુજબની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કરતો રોગો, મતલબ આ વ્યક્તિને બધા જ પ્રકારની બીમારી લાગુ પડી શકે છે. ઓકે, ક્રોનિક એટલે લાંબા ગાળે ખબર પડે, શરૂઆતના ધોરણે આ બીમારી પકડાતી નથી ભાઈ. ઓકે, એઇડ્સ ડે આપણે ક્યારે ઉજવીએ છીએ? એઇડ્સ ડે એ 1 ડિસેમ્બરના રોજ વર્લ્ડ એઇડ્સ ડે જે આપણે ઉજવીએ છીએ. અને આની થીમ 2021ની શું જોવા મળી હતી? એન્ડ ઇનઇક્વાલિટીઝ એન્ડ એડ્સ. 2021ની જે થીમ જોવા મળી હતી વર્લ્ડ એઇડ્સ ડે એન્ડ ઇનઇક્વાલિટીઝ એન્ડ એડ્સ તરીકે એની જે થીમ જોવા મળી હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બાકીના વાયરસની જે ચર્ચા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીએ. તો આ વિડીયો તમારા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવો, તથા તમને જે વાયરસ વિશે અંદર જે પણ મેં ઇન્ફોર્મેશન આપી છે અથવા તો મેં જે તમને પ્રશ્નો કોમેન્ટ બોક્સની અંદર કીધા છે તો જરૂર કોમેન્ટ બોક્સની અંદર જણાવો. આવનારા સમય માટે આવા વાયરસ એ આપણા માટે ખૂબ અગત્યના પ્રશ્નો બને છે. તો આ વિડીયો સાથે સાથે આપણે આગળ જાહેરાત કરી હતી કે GPSC બેચ છે 2/5ના રોજ શરૂ થાય છે અને જે તલાટી પ્લસ જનરલ બેચ છે એ 28/4ના રોજ આ બેચ અહીંયા ગાંધીનગર વર્લ્ડ ઇનબોક્સ ખાતે શરૂ થાય છે. તો તમે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, એના વિશે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.